તો અમરેલીના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ। ગોડાઉનમાં ખાતર હોવા છતાં વિતરણ ન થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। સંઘના ખાતર ગોડાઉન બંધ હોવાથી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા। સંઘના ચેરમેને બોલાવી ખેડૂતોએ જવાબ માંગ્યો છે। ખેડૂતોને ખેતી પાક માટે ખાતરની જરૂરિયાત। ખેડૂતોએ ચેરમેન સાથે મામલતદાર કચેરી સુધી રેલી યોજી। સાવરકુંડલામાં ખાતર માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોને ખેતી પાક માટે ખાતરની જરૂર છે। ખેડૂતોએ ચેરમેન સાથે મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી। વાત કરવામાં આવે તો સાવરકુંડલામાં ખાતર માટે ખેડૂતો પરેશાન બન્યા છે। આ માટે વધુ વિગત માટે સાવરકુંડલાથી આપણા સંવાદદાતા નવસાદ કાદરી જોડાઈ ચૂક્યા છે। જે નવસાદ, જણાવશો સમગ્ર વિગત? એ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ઓણસાલ બહુ સારો વરસાદ છે। સારા વરસાદને કારણે ખેતી પાકો છે તેને પણ વ્યાપક ફાયદો થાય, તેના માટે ખાતરની તાતી જરૂરિયાત હોય। હાલ તડકો નીકળ્યો હોય ને વરાપ નીકળ્યો હોવાને કારણે ખેતી પાકોને બચાવવા માટે ખેડૂતો છે તે ખાતર માટે અત્યારે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં પહોંચ્યા હતા, પરંતુ ખરીદ વેચાણ સંઘને તાળા જોતા ખેડૂતો રોષે ભરાયા હતા અને તેને જે બંધ સંઘનું ગોડાઉન હતું તેને શેટરને ખખડાવ્યું હતું। તાત્કાલિક ચેરમેનને બોલાવવાનો ઉગ્ર માંગ કરી હતી। આપ જોઈ શકો છો જે રીતે ખેડૂતો છે તેને ઉગ્ર વિરોધ કરીને તેના ચેરમેનને બોલાવ્યા હતા। ચેરમેન દ્વારા હાલમાં તમારું કાંક પોલ્યુશન થશે તેવી હૈયાધરપત આપી હતી, પરંતુ ખેડૂતો છે તેને ખાતર આપોની માંગ સાથે નારાઓ નાખ્યા હતા। અને હાલમાં તાલુકા ખરીદ વેચાણ સંઘથી ખેડૂતો ટોળા સ્વરૂપે મામલતદાર અને પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે તેની માંગ બુલંદ કરી હતી। જે ગોડાઉનમાં ખાતર હોવા છતાં પણ ખેડૂતોને કેમ રાહ જોવી પડે છે? જે રીતે સરકાર દ્વારા હમણાં થોડાક દિવસથી જે સરકારે સૂચના આપી છે કે હાલમાં ખેડૂતોને ખાતર છે તે ન આપવું, માત્ર એગ્રોમાંથી આપવું। હાલમાં જે નેનો યુરિયા ખાતર છે તેનો વિરોધ હોવાને કારણે સરકાર દ્વારા આવી બંધણી કરી હોવાનું ખેડૂત સંઘના જે ચેરમેન દીપક મારાણી છે તેને જણાવ્યું છે। હાલમાં નિયામક દ્વારા આ અંગે રજૂઆત કરવાની પણ વાત કરી છે, પરંતુ સંઘના ચેરમેને એવું જણાવ્યું હતું કે કોઈ પણ નિયામકને રજૂઆત નહીં થાય। ખેડૂતોને ખાતરની તાતે જરૂરિયાત હોય, પરંતુ જે રીતે ખેડૂતોને ખાતર આપવામાં નથી આવતું તે ગંભીર મુશ્કેલી હોય, પરંતુ આનું યોગ્ય નિરાકરણ થાય તેવો આશાવાદ તેને વ્યક્ત કર્યો હતો। શ્રી નવસાદ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ। ગોડાઉનમાં ખાતર હોવા છતાં વિતરણ ન થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। સંઘના ખાતર ગોડાઉન બંધ હોવાથી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા છે। સંઘના ચેરમેને બોલાવી ખેડૂતોએ જવાબ માંગ્યો છે। ખેડૂતોને ખેતીના પાક માટે ખાતરની જરૂરિયાત। ખેડૂતોએ ચેરમેન સાથે મુલાકાત સાથે મામલતદાર કચેરી સુધી રેલી યોજી। સાવરકુંડલામાં ખાતર માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે।